ભગવાન શિવે બ્રહ્માનું એક મુખ કેમ કાપી નાખ્યું? મહાશિવરાત્રિ પર્વ સાથે હરણ અને પારઘીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે. એમાં પણ હરણની પરિવારની મુક્તિ અને પારઘીની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠ અંગેનું વાક્ય યુદ્ધ થતા યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા, જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાનો તાગ મળતો નહોતો. જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા, પરંતુ તેને તાગ મળ્યો નહીં. આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે તેમને લિંગનો તાગ મળી ગયો છે. આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્તંભ લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને તેમના 5મા મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું. બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ નામ અપાયું. આ મહાશિવરાત્રિનું પર્વ એ શિવ ભક્તો માટેની શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.